વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય હિન્દી, જેમાં પાઠ નંબર 5 સવાલ બાલમન કે જવાબ ડૉક્ટર કલામ કે. આ પાઠ આપણે અગાઉના વિડીયોમાં થોડો સુધી જોયેલો હતો. હવે આપણે આગળ જોઈએ તો એક બાળક હજુ પ્રશ્ન પૂછે છે, આપ કહેતે હૈ કે ભારત 2020 तक विकसित राष्ट्र बन जाएगा, पर निरंतर बढ़ती जनसंख्या और बेरोजगारी इसे संभव होने देगी. એટલે એક બાળક છે એ ડૉક્ટર કલામને પૂછે છે કે તમે તો કહો છો કે ભારત 2020 સુધીમાં 2020 તક એટલે કે 2020 સુધીમાં એક વિકસિત રાષ્ટ્ર બની જશે, પરંતુ નિરંતર એટલે સતત, બઢતી એટલે વધતી. તો આ જે સતત વધતી જનસંખ્યા છે અને બેરોજગારી છે કે લોકોને રોજગારી મળતી નથી, આ સંભવ થવા દેશે કે ભારત વિકસિત રાષ્ટ્ર બની જાય? એટલે ડૉક્ટર કલામ જવાબ આપે છે, વિકાસ સ્વયં जनसंख्या वृद्धि को रोकने की अचूक औषधि है. અચૂક એટલે નિશ્ચિત, જે ક્યારે વ્યર્થ ન જાય તેવી ઔષધિ છે. એટલે કે વિકાસ છે એ પોતે જ જનસંખ્યા વધારવા માટેની ઔષધિ છે. इसमें जन शिक्षा विशेषकर स्त्री शिक्षा की बात भी सम्मिलित है. એટલે કે આમાં જનશિક્ષા એટલે લોકશિક્ષણ, લોકોને શિક્ષણ આપવું. તો લોકો જાગૃત બને, લોકોને શિક્ષણ મળે, તેમાં વિશેષ રીતે કોને શિક્ષણ મળે તો કે સ્ત્રીને. સ્ત્રી શિક્ષાની વાત છે એ પણ આમાં સામેલ કરવામાં આવેલી છે. કેમ કે જો સ્ત્રી શિક્ષિત હશે તો આખો સમાજ શિક્ષિત થાય છે, અને જો એક પુરુષ શિક્ષિત થાય છે તો માત્ર એક પુરુષ જ શિક્ષિત થાય છે, આખો સમાજ શિક્ષિત થતો નથી. આપણે ઘણીવાર સાંભળ્યું છે કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. જો સ્ત્રી શિક્ષણ પામેલી હોય તો તેના બાળકને સારું એવું શિક્ષણ અને સંસ્કાર આપી શકે છે. એટલે ડૉક્ટર કલામ કહે છે કે સ્ત્રી શિક્ષણની વાત વિશેષ રીતે સામેલ કરવામાં આવેલી છે. ત્યાર પછી इससे छोटा परिवार सुखी परिवार की मान्यता को बल मिलता है. અને આનાથી છોટા પરિવાર એટલે નાનો પરિવાર સુખી પરિવાર, આવી માન્યતાને પણ બળ મળે છે. એટલે કે પહેલાંના સમયમાં એક માતા પિતાને ઘણા બધા છોકરાઓ, બાળકો હતા, 5 6, પણ હવે તો નાનો પરિવાર સુખી પરિવાર, એટલા માટે 2 કે 1 કે 2 3 એટલા છોકરાઓ હોય છે. એટલે કહેવાય છે કે નાનો પરિવાર सुखी परिवार, नानो कुटुंब सुखी कुटुंब. भारत 2020 तक मिशन यहाँ के युवाओं को रोजगार पर्याप्त अवसर सुलभ कराएगा. ભારતનું 2020નું મિશન શું છે તો કે यहाँ के युवाओं को એટલે કે અહીંયાના યુવાનોને રોજગારી એટલે કે ધંધો, રોજગાર કે પર્યાપ્ત અવસર સુલભ કરવાએગા. એટલે કે ધંધો કરી શકે એવો એક અવસર, એવો એક મોકો સુલભ કરવાએગા, એટલે કે એવો એક મોકો આપશે. ત્યાર પછી ગ્રામીણ ક્ષેત્રો में बड़ी संख्या में उद्योग धंधे स्थापित किए जाएंगे. હવે લોકોને ધંધો કે રોજગારી અપાવી હોય તો સરકારે શું કરવું પડે તો કે ગ્રામીણ ક્ષેત્રોમાં એટલે કે ગામડાના ક્ષેત્રોમાં કે જ્યાં રોજગારી નથી, જ્યાં ધંધો નથી, ત્યાં બડી સંખ્યામાં ઉદ્યોગ ધંધે સ્થાપિત કિए जाएंगे કે મોટી સંખ્યાઓમાં ઉદ્યોગો અને ધંધાઓની સ્થાપના કરવામાં આવશે. જેથી કરીને જો એક ધંધાની કે એક કંપનીની ગામડામાં સ્થાપના કરવામાં આવે તો ઘણા બધા કર્મચારીઓને એમાં કામ મળે, અને ઘણા બધા ગામડાના લોકો છે એમાંથી રોજગારી મેળવે અને પોતાનું કુટુંબ સુખી કરે. जिससे उन क्षेत्रों में रोजगार के प्रचुर अवसर पैदा होंगे. એટલે કે આના કારણે તે ક્ષેત્રોમાં, તે વિસ્તારમાં લોકોને રોજગારી પૂરતા પ્રમાણમાં મળી રહે, લોકોને રોજગારનો અવસર મળે. હજુ એક બાળક સવાલ પૂછે છે, आपको ऐसा क्यों लगता है कि 2020 तक भारत विकसित राष्ट्र बन जाएगा. હવે ડૉક્ટર કલામને પૂછે છે કે તમને એવું કેમ લાગે છે કે 2020 સુધીમાં, 20 તક એટલે સુધીમાં, ભારત એક વિકસિત રાષ્ટ્ર બની જશે, એક વિકસિત દેશ બની જશે, એવું તમને કેમ લાગે છે? એટલે ડૉક્ટર કલામ જવાબ આપે છે,
ભારત કી જનસંખ્યા 1 અરબ સે અધિક है એટલે કે ભારતની જે જનસંખ્યા છે, ભારતમાં લોકોની સંખ્યા છે કેટલી છે? 1 અબજથી વધારે. अधिक એટલે વધારે. इसमें 54 करोड़ लोग 25 वर्ष से कम आयु के हैं એટલે કે 1 અબજની જે આપણી વસ્તી છે એમાંથી 54 કરોડ લોકો કેવા છે? તો કે 25 વર્ષથી ઓછી ઉંમરના એટલે કે યુવાન છે. ये हमारी राष्ट्रीय शक्ति है એટલે કે આ જ આપણી રાષ્ટ્રીય શક્તિ છે કે આપણી પાસે યુવાનોની સંખ્યા વધારે છે. એ જ આપણી ખરેખર રાષ્ટ્રીય શક્તિ છે, કારણ કે યુવાનો છે એ શિક્ષણ મેળવી અને દેશના વિકાસમાં ફાળો આપે. भारत को 2020 तक विकसित राष्ट्र में परिवर्तित करने के लिए એટલે કે ભારતને 2020 સુધીમાં એક વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તન કરવું હોય, એક વિકસિત રાષ્ટ્ર 2020 સુધીમાં જો બનાવવું હોય તો हमारे पास प्रचुर प्राकृतिक संसाधनों के साथ ही सुनियोजित खाका भी उपलब्ध है એટલે કે જો આપણે 2020 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવું હોય તો આપણી પાસે પ્રચુર પ્રાકૃતિક સંસાધનો એટલે કે પૂરતા પ્રમાણમાં, પ્રચુર એટલે પૂરતા પ્રમાણમાં, પ્રાકૃતિક સંસાધનો એટલે કે કુદરતી સંસાધનો ની સાથે સાથે સુનિયોજિત ખાકા ભી ઉપલબ્ધ है એટલે કે એની સાથે સાથે પર્યાપ્ત સંસાધનોની સાથે સાથે યુવા શક્તિ ઢાંચા, યુવા શક્તિ પણ ઉપલબ્ધ છે. એટલે કે દેશમાં પર્યાપ્ત યુવા શક્તિ અને પર્યાપ્ત કુદરતી સંસાધનો પણ છે. 54 करोड़ युवाओं की विचारधारा की एकता निश्चय ही इसे विकसित राष्ट्र में परिवर्तित करने में सफल होगी એટલે કે 54 કરોડ જે યુવાઓ છે તેઓના વિચારોની એકતા, બરાબર, તેઓના વિચારોની એકતા નિશ્ચય એટલે ચોક્કસપણે એક વિકસિત રાષ્ટ્ર में परिवर्तित करने में सफल होगी એટલે કે એક વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તન કરવામાં સફળ થશે. 54 કરોડ લોકો છે એની વિચારધારા છે, એની વિચારોની જે એકતા છે એ જ આપણા રાષ્ટ્રને વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત કરી દેશે. એટલે કે આપણી પાસે યુવા શક્તિને પર્યાપ્ત સંસાધનો છે, તેથી આ પડકારનો સામનો કરવો હવે મુશ્કેલ નથી. હવે ફરી એક બાળક સવાલ પૂછે છે, કઈ છાત્રો કે બડે બડે લક્ષ્ય હોતે હૈ. છાત્રો એટલે વિદ્યાર્થી, કઈ એટલે કેટલાક. કેટલાય વિદ્યાર્થીઓ છે તેના મોટા મોટા લક્ષ્ય હોય છે, મોટા મોટા ગોલ નક્કી કરેલા હોય છે કે મારે આ બનવું છે, મારે તે બનવું છે, મારે આમ કરવું છે. पर आर्थिक तथा अन्य समस्याओं के कारण वे इन्हें प्राप्त नहीं कर पाते. પરંતુ આર્થિક એટલે નાણાંની, પૈસાની મુશ્કેલી તથા અન્ય સમસ્યાઓ અથવા તો કોઈ બીજી સમસ્યાઓને કારણે તે પોતાના લક્ષ્ય છે તે મેળવી શકતા નથી. ઘણા બધા વિદ્યાર્થીઓ છે એના મોટા મોટા લક્ષ્ય હોય છે કે મારે આ બનવું છે, પણ એની પાસે અથવા તો પૂરતા પૈસા નથી હોતા અથવા તો કોઈ બીજી મુશ્કેલી હોય છે જેના કારણે તેઓ પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકતા નથી. વે અપના લક્ષ્ય આખિર કેસે પ્રાપ્ત કરે. તો તેઓ પોતાનું લક્ષ્ય છે, પોતાનો જે નક્કી કરેલો ગોલ છે એને કેવી રીતે પ્રાપ્ત કરવો જોઈએ, એને કેવી રીતે મેળવવો જોઈએ. એટલે ડૉક્ટર કલામ જવાબ આપે છે, स्कूल में पढ़ाई में अच्छा प्रदर्शन करने पर छात्रवृत्ति प्राप्त होगी. એટલે કે શાળામાં પઢાઈ મેં અચ્છા એટલે કે ભણવામાં સારું એવું પ્રદર્શન કરે, ભણવામાં તમે સારા એવા માર્ક્સ લાવો, સારા એવા ટકા લાવો તો તમને શું મળે છે? છાત્રવૃત્તિ એટલે કે શિષ્યવૃત્તિ એટલે કે સ્કોલરશિપ આપણે જેને કહીએ છીએ. તો જેને સારા એવા માર્ક્સ હોય છે એને તો સ્કોલરશિપ મળે છે, એને તો આર્થિક રીતે સહાય મળે જ છે. साथ ही उच्च शिक्षा के लिए बैंकों से ऋण लेने हेतु पात्रता भी बनेगी. એટલે કે સાથે સાથે ઉચ્ચ શિક્ષા એટલે કે ઉચ્ચ શિક્ષણ માટે, ઊંચા અભ્યાસ માટે બેંક પાસેથી શું લેવું પડે? તો કે ઋણ એટલે લોન લેવા માટેની પાત્રતા એટલે કે યોગ્યતા ભી બનેગી એટલે કે યોગ્યતા પણ પ્રાપ્ત કરશે. જો એ સારા એવા માર્ક્સ લાવે તો સ્કૂલમાંથી તો એને સ્કોલરશિપ મળે જ નાનો હોય ત્યારે, અને જ્યારે મોટો થાય અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવું હોય
તો એને સારા એવા માર્ક્સ હોય તો બેંક પાસેથી પણ લોનની વ્યવસ્થા મળી રહે છે, લોન પ્રાપ્ત કરે એવી એની યોગ્યતા હોય છે। जीवन में ऊंचा लक्ष्य निर्धारित करने पर बाधाएं तो आती ही है, એટલે કે આપણે જીવનમાં ઊંચું લક્ષ્ય, ઊંચા સપનાઓ જોઈએ, ઊંચો ગોલ સેટ કરીએ તો નિર્ધારિત કરવો એટલે નિશ્ચિત કરીએ તો એમાં બાધા એટલે સમસ્યાઓ, મુશ્કેલીઓ એ તો આવે જ। જો આપણે ઊંચા સપનાઓ જોઈએ, ઊંચી વસ્તુ, ઊંચા લક્ષ્ય પ્રાપ્ત કરવા હોય તો એનામાં ઘણી બધી સમસ્યાઓ અને મુશ્કેલીઓ તો આવે જ છે। हमें कठोर परिश्रम और उत्कृष्ट कार्यों से उन्हें पराजित करना होगा। हमें कठोर परिश्रम, परिश्रम એટલે મહેનત, એટલે કે આપણે કડી મહેનત, કઠોર મહેનત કરી અને ઉત્કૃષ્ટ કાર્યો છે, એટલે કે ઉત્કૃષ્ટ એટલે ઉત્તમ, શ્રેષ્ઠ, શ્રેષ્ઠ કામોથી તેને પરાજિત એટલે કે હરાવવાનો છે। ઘણી બધી મુશ્કેલીઓ આવશે રસ્તામાં, પરંતુ આપણે કઠોર પરિશ્રમ અને શ્રેષ્ઠ કામથી એને હાર આપવાની છે। विघ्न बाधाओं से व्यक्ति को पराजित नहीं होना चाहिए, એટલે કે વિઘ્ન એટલે મુશ્કેલી, મુશ્કેલી અને સમસ્યાઓથી ક્યારેય વ્યક્તિએ પરાજિત એટલે કે હાર માનવી જોઈએ નહીં। મુશ્કેલી તો આવે જ, એનાથી વ્યક્તિએ કોઈ દિવસ હારીને બેસી જવું જોઈએ નહીં। હજુ એક બાળક સવાલ પૂછે છે, भारत को विकसित राष्ट्र बनाने में राजनीतिज्ञ की क्या भूमिका होनी चाहिए, એટલે કે ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવું હોય તેમાં રાજનીતિ છે તેની શું ભૂમિકા હોવી જોઈએ, નેતાઓની શું ભૂમિકા હોવી જોઈએ। રાજનીતિજ્ઞ એટલે નેતાઓ, તો કે મોટા મોટા નેતાઓ છે એની શું ભૂમિકા હોય, એને શું કરવું જોઈએ। એટલે ડૉક્ટર કલામ જવાબ આપે છે, જિમ્મેદાર રાજનીતિજ્ઞ એટલે કે જવાબદાર નેતા છે તે દૂરદર્શિતાપૂર્ણ, દૂરદર્શિતા એટલે દૂર કી સોચ રખને વાલા, એટલે કે ખૂબ જ દૂરનું વિચારવાવાળા, એ ખૂબ જ દૂરનું વિચારી અને પોતાની નીતિઓ બનાવે છે, નીતિઓ બનાવે છે પણ કેવી, તો કે દૂરનું ભવિષ્યમાં શું થશે એના ઉપર પણ એની નજર હોય છે। એ એક જવાબદાર રાજનીતિજ્ઞ અથવા તો જવાબદાર નેતા કહેવાય છે। મહાત્મા ગાંધીને નિષ્ઠા કે રાજનીતિક સિદ્ધાંત કો સત્ય, એટલે કે મહાત્મા ગાંધી છે તેણે પોતાના રાજનીતિક સિદ્ધાંતો બનાવ્યા હતા અને એ સિદ્ધાંતમાં નિષ્ઠા, એની સાથે સાથે સત્ય, બીજું એની સાથે સાથે અહિંસા તથા નિસ્વાર્થ ભાવના में ढालते हुए ब्रिटिश शासकों के विरुद्ध अपनी लड़ाई छेड़ी थी, એટલે કે મહાત્મા ગાંધી છે તેના રાજનીતિક સિદ્ધાંતો હતા, પહેલાં તો નિષ્ઠા, પ્રામાણિકતા, એની સાથે સાથે સત્ય, સાચું બોલવું, અહિંસા, કોઈની હિંસા ન કરવી તથા નિસ્વાર્થ ભાવના, એટલે કે નિસ્વાર્થ, કોઈ પણ પ્રકારનો સ્વાર્થ રાખવો જોઈએ નહીં। આ ત્રણ વસ્તુથી તેણે બ્રિટિશ શાસકો એટલે કે અંગ્રેજોની વિરુદ્ધ પોતાની લડાઈ લડેલી હતી। वर्तमान राजनीतिज्ञों को अपने कठोर परिश्रम, उत्कृष्टता और पारदर्शी कार्यों से मार्गदर्शन देना होगा, અને આ તો મહાત્મા ગાંધીએ કરેલું જ હતું। હવે વર્તમાનમાં જે છે નેતાઓ, રાજનીતિજ્ઞ એટલે નેતાઓ, તેણે શું કરવું જોઈએ, તો કે પોતાના કઠોર પરિશ્રમ, એટલે કે આપણા નેતાઓએ કઠોર પરિશ્રમ અને પોતાના ઉત્કૃષ્ટ એટલે કે શ્રેષ્ઠ અને પારદર્શક, પારદર્શક એટલે કે બધાને દેખાય તે રીતે, કયો પૈસો ક્યાં જાય છે, એનો શું ઉપયોગ થાય છે, ધ્યાનમાં આવેલો પૈસાનો ક્યાં ઉપયોગ થાય છે, એવા પારદર્શક કામ હોવા જોઈએ અને લોકોનો વિશ્વાસ પ્રાપ્ત કરવો જોઈએ। साथ ही गरीबी रेखा से नीचे रह रहे लगभग 26 करोड़ भारतीयों के उत्थान के लिए भी कार्य करना होगा, એટલે કે કઠોર પરિશ્રમ અને પોતાના ઉત્કૃષ્ટ અને પારદર્શક કામોથી લોકોનો વિશ્વાસ તો પ્રાપ્ત કરવો જ જોઈએ, પણ તેની સાથે સાથે ગરીબી રેખા એટલે કે જે ગરીબ છે તેની સાથે પણ કેટલા ગરીબ છે, તો કે 26 કરોડ ભારતીયો, તો ગરીબી રેખાની નીચે જીવતા લોકો છે તેના ઉત્થાન, ઉત્થાન એટલે ઉન્નતિ, પ્રગતિ, વિકાસ માટે પણ કામ કરવા જોઈએ, એટલે કે ગરીબી રેખા નીચે જીવતા લોકોની ઉન્નતિ માટેનો પણ પ્રયત્ન કરવા જોઈએ। હવે પછીનો પ્રશ્ન પૂછે છે એક બાળક, रक्षा की दृष्टि से विजन 2020 का लक्ष्य पाने में महिलाओं की क्या भूमिका हो सकती है, એટલે કે રક્ષા,
સુરક્ષા. આપણી જે સુરક્ષા છે, બીજા કોઈ દેશ આપણા પર હુમલો ન કરે અને બીજી કોઈ પણ રીતે આપણને કોઈ નુકસાન ન થાય, આપણે સુરક્ષિત રહીએ, તો સુરક્ષાની દ્રષ્ટિએ 2020નું લક્ષ્ય મેળવવા માટે મહિલાઓ એટલે કે સ્ત્રીઓની શું ભૂમિકા હોઈ શકે છે? એટલે ડૉક્ટર કલામ કહે છે, विजन 2020 में रक्षा अनुप्रयोग के क्षेत्र की महत्वपूर्ण प्रौद्योगिकियां के विकास पर विचार किया गया है. એટલે કે 2020માં સુરક્ષા અનુપ્રયોગના ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રૌદ્યોગિકીઓ છે, તેના વિકાસ ઉપર પણ વિચાર કરવામાં આવેલો છે. એટલે કે એમાં શું ફેરફાર કરવા, સુરક્ષાની દ્રષ્ટિએ કઈ કઈ નવી ટેકનોલોજી લાવી, એના આધારે પણ विकास करवा माटे पण विचार करेलो छे. राष्ट्रीय सुरक्षा की बात भी विजन 2020 का एक अभिन्न अंग है. એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા, આખા દેશની સુરક્ષા, એની વાત પણ 2020નું એક લક્ષ્ય છે, તેનો એક અભિન્ન અંગ છે. सशस्त्र सेनाओं में नियुक्त के लिए पुरुष और महिला के आधार पर कोई भेदभाव नहीं किया जाता. सशस्त्र सेनाओं એટલે કે શસ્ત્રવાળી સેના, એટલે કે ભારતીય સેનામાં નિયુક્ત એટલે પસંદગી. તો કે ભારતીય સેનામાં નિયુક્તિ માટે અથવા તો પસંદગી માટે પુરુષ અને મહિલા એટલે કે પુરુષ અને સ્ત્રીના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવતો નથી. तीनों सेनाओं में पर्याप्त महिला अधिकारी नियुक्त है. એટલે કે હવાઈ, દરિયાઈ અને સડક, આ ત્રણેય સેનાઓ છે, એમાં પર્યાપ્ત મહિલા અધિકારીઓ પસંદ કરવામાં આવેલા છે. રાષ્ટ્રીય રક્ષા ક્ષમતાઓ में वृद्धि के लिए महिलाएं એટલે કે રાષ્ટ્રીય રક્ષા ક્ષમતાઓ એમાં વૃદ્ધિ કરવા માટે મહિલાઓ એટલે કે સ્ત્રીઓ उच्च स्तरीय सामरिक सेना बहुगुणक उपकरणों पर कार्य करके भी अपना सहयोग दे सकती है. એટલે કે સ્ત્રીઓ છે એ ઉચ્ચ સ્તરીય સામરિક સેના, સામરિક સેના એટલે સામરિક એટલે શું થાય, તો કે યુદ્ધથી જ ખાલી સંબંધ રાખતી હોય, યુદ્ધમાં લડવા માટે તૈયાર હોય, તો એવી સેના એને કહેવાય સામરિક સેના, એમાં સ્ત્રીઓ હોય છે. ત્યાર પછી બહુગુણક એટલે કે ખૂબ જ મહત્વપૂર્ણ એવા ઉપકરણો એટલે કે સાધનો પર કામ કરીને પોતાનો સહયોગ એટલે કે સાથ આપી શકે છે. પેલીએ પૂછ્યું ને બાળકે કે સ્ત્રીઓનું શું યોગદાન છે, તો સ્ત્રીઓ સામરિક સેના, બહુગુણક ઉપકરણો આ બધામાં કામ કરી અને પોતાનો ફાળો અથવા તો પોતાનો સહયોગ આપી શકે છે. ત્યાર પછી હજુ એક બાળક પ્રશ્ન પૂછે છે, क्या हम अति विशिष्ट व्यक्तिया के दौर पर हो रहे अनावश्यक खर्चे कम नहीं कर सकते. એટલે કે શું આપણે અતિ વિશિષ્ટ એટલે કે ખૂબ જ મહત્વપૂર્ણ વ્યક્તિઓ કે દોરે પર હો રહે અનાવશ્યક ખર્ચ એટલે કે એના ઉપર જે અનાવશ્યક ખર્ચો કરવામાં બહુ ખૂબ જ મહત્વપૂર્ણ વ્યક્તિઓ હોય એના ઉપર આપણે ખર્ચો કરી નાખીએ છીએ, ખૂબ જ અનાવશ્યક એટલે કે બિનજરૂરી ખર્ચો કરી નાખીએ છીએ, તેને ઓછો ન કરી શકીએ. એટલે ડૉક્ટર કલામ કહે છે, तुमने इस मंच एक बड़ी सी कुर्सी देखी होगी. બરાબર, તે આ મંચ ઉપર એટલે કે આ સ્ટેજ ઉપર એક મોટી એવી ખુરશી જોઈ હશે. વહ કુર્સી અબ યહાં પર નહીં હૈ. અને આ ખુરશી છે, આ જે ખુરશી છે તે અહીંયા નથી. એટલે કે પહેલાં તે ખુરશી જોઈ હતી, હવે એ ખુરશી નથી. તો ઠીક ऐसे ही अनुत्पादक चीज़ों पर हो रहे अनावश्यक खर्च भविष्य में नहीं होंगे. એટલે કે બિલકુલ આવી જ રીતે અનુત્પાદક એટલે કે જે ઉત્પાદન ન કરે, જે કંઈ કામમાં જ નથી એવી વસ્તુઓ ઉપર, એવી ચીજ ઉપર અનાવશ્યક ખર્ચ એટલે કે બિનજરૂરી ખર્ચાઓ ભવિષ્યમાં થશે નહીં. જેવી રીતે તને અહીંયા ખુરશી પહેલાં હતી ને હવે નથી દેખાતી, ઉદાહરણ આપીને સમજાવ્યું, એવી જ રીતે ભવિષ્યમાં પણ આવા જે ખર્ચાઓ જે અત્યારે થઈ રહ્યા છે એવા ખર્ચા થશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. આ વિડીયો સાથે તમને જે PDF મોકલવામાં આવે તે તમારે હિન્દીની પાકી નોટમાં લખવાની રહેશે.